નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં શિયાળો હજુ નિસ્તેજ, પાછોતરી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરતા જૂની પેઢીના લોકો। માંગરોળ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં પેરાગ્લાઇડિંગની મદદથી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું પેટ્રોલિંગ। ચાંચિયાગીરીને ઘૂસણખોરી ઉપર આવી શકે છે નિયંત્રણ। ખલીલપુર વિસ્તારમાં 3 મહિના પહેલા બનેલ ભૂગર્ભ ગટર ફરી ઉભરાઈ, પ્લાસ્ટિકના નબળા પાઇપ નાખ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, તો કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન। શીખ સમુદાય દ્વારા બાળ દિનની ગુરુદ્વારમાં ઉજવણી, ગુરુ ગોવિંદસિંહના પરિવારના બલિદાનને યાદ કરવા શહેર ભાજપ પહોંચ્યો ગુરુદ્વારે। અને કર્ણાટકથી અષ્ટતીર્થના જળ સાથેની આવેલી કાવડ યાત્રા ગિરનાર પહોંચી, માં અંબાના દર્શન કરીને દત્તક ભગવાન ઉપર કરવામાં આવ્યો જળ અભિષેક। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ।